જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ ગાય વિશે થોડીક માહિતી જાણશું. આ ગાયને શું તકલીફ હતી ને કઈ રીતે આપણે એનું ઓપરેશન કર્યું અને અત્યારે કઈ રીતે હાલી ચાલી શકે છે. તો આપણે સ્મિતભાઈ આ ગાય વિશે થોડુંક જણાવશે. તો સ્મિતભાઈ, આ ગાયને આપણે કઈ રીતે લઈ આવ્યા હતા અને કઈ રીતે આનું ઓપરેશન કર્યું? આ ગા અંદાજિત વર્ષદી જેવું પેલા આવી હતી અને આ ગાને આગલા પગે રોડ ઉપર બેઠી હતી અને ખટારો વાળા માથે આગલા વ્હીલ ઉપર ખટારો હાકી દીધો. એટલે કોઈ સંજોગે હાડકું ત્યાં ભેગું થાય એવું હતું જ ને, હાડકાનો ફૂકો જ કરી દીધો હતો. અને તોય આપણે 2-3 દિવસ પ્રયત્ન કર્યા કે હાડકું બધું ભેગું થઈને પગ એમને યથાવત રહે ચોટી જાય. પણ ગાયને દુઃખ જ એવડું હતું કે એ ઓપરેશન કરીએ એટલે એને રાહત રહે દુઃખમાં. અને આપણે એને ઓપરેશન કરી દીધું. એને આજ વરસદી થઈ ગયું, પણ ગાય આજ વરસ દિવસ થયા કમ્પ્લીટ 3 પગે હાલે ચાલે, કોઈ પ્રકારનો કઈ પ્રોબ્લેમ છે નહીં. ખાવા પીવામાં બધું કમ્પ્લીટ. અને આપણે આ વાળામાં બધા એવા જીવ છે કે એને થોડી ઘણી કઈક ને કઈક તકલીફ હોય એટલે એના માટે આપણે આવી નાની નાની કુંડીઓ અલગ અલગ ઠેકાણે રાખી છે અને ગમાઈને રાખી છે. નજીક ખાઈ લે, નજીક પાણી પી લે અને બેસી જાય. જાજુ એને હાલવું ચાલવું પડે નહીં. અને આ ગાય જો અહીંયા ખાઈ લે અને અહીંયા કુંડીએ પાણી પી લે અને અહીંયા બેસી જાય, એના પૂરતું એટલું હાલી ચાલી શકે. ક્યાંય બીજે ચરવા જવું કે એવું અહીંથી આપણે કોઈ બહાર તો કાઢતા નથી એટલે કઈ એને ટેન્શન છે નહીં. હાલવામાં કમ્પ્લીટ હાલી જાય કે કમ્પ્લીટ અત્યારે એને હાલવામાં કોઈ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. જો તો મિત્રો જોઈ લ્યો તમે. અને આ ગાયનું આપણે ઓપરેશન કર્યું હતું અને ફૂલ્લી સક્સેસફુલ ઓપરેશન છે. અને મસ્ત જોવો ચાલી શકે છે, ખાઈ લે પી લે અને બધું એની રીતે સંપૂર્ણ બધું કરી લે છે. એવી જ રીતે એક નંદી મહારાજ આવ્યા હતા. એને પણ અત્યારે એને પાછળનો પગ છે પણ એને કમ્પ્લીટ થઈ ગયું. એ હાલી ચાલી શકે છે, એને કોઈ પ્રકારનો કઈ પ્રોબ્લેમ છે નહીં. આમ આ નંદી મહારાજને પાછળના પગનું ઓપરેશન કરવું પડ્યું. એ 3 પગે હાલે ચાલે કમ્પ્લીટ થઈ ગયું. એને ઓપરેશન કર્યું એને આપણે 3-4 મહિના જેવું થયું. એ જો અહીંયા નજીકની કુંડીએ પાણી પી લે, અહીંયા ખાઈ પી લે અને એને એટલામાં હરે ફરે અને એને ક્યાંય દૂર જવું પડતું નથી અને એને કોઈ તકલીફ અત્યારે છે નહીં. હાલી ચાલી શકે અને ખાઈ પી એટલે ઘણું. હા, પછી એક આ વાસડો આવ્યો હતો. આ વાસડાને આપણે બોલેરા વાળા હવે ઠોકર મારી દીધી હતી. એ પાછળનું આપણે નીચેનું આ મોઢું હોય, બસ આવડું આ નીચેનું જડબું હોય ને એ હાવ આમ નીચે પડી ગયું હતું. અને આ અત્યારે ઓપરેશન કરીને આમ ચોટાડેલું છે. એના હેઠેના બધા દાંતે નીકળી ગયા, 3-4 દાંત રહ્યા છે. અને આપણે એને મહિના દિવસ લગીને લિક્વિડ ઉપર રાખ્યો હતો. ખાઈ પી પોતે શરીરમાં કઈ વાંધો નહોતો, ખાલી મોઢામાં જ વાંધો હતો. એટલે ખાઈ પી કઈ હકતો નહોતો. એટલે આપણે મહિનો દિવસ લગી લિક્વિડ કરીએ, ખોળમાં પાણી નાખીને પલાળીને, એટલે ખાવામાં સીધું એટલે એ ડાયરેક્ટ મોઢામાં નાયડ હોય પાઈ દેવાનું એટલે એ ધરાઈ જાય. બાકી શરીરમાં બીજે કઈ વાંધો નથી, પણ આ મોઢાની તકલીફ હિસાબે એ ખાઈ ન કે ભૂખો મરી જાય ને. એટલે અત્યારે મિત્રો જોઈ લ્યો ખાઈ પી શકે કમ્પ્લીટ થઈ ગયું અત્યારે હાવ એટલે હાવ. અને નીચેના અડધા દાંત પડી ગયા હતા, અત્યારે અડધા દાંત છે પણ કઈ તકલીફ નથી. હવે એ બધું ખાઈ શકે. એવી જ રીતે આ બધા કાંઈક ને કાંઈક બીમાર આવેલા અને અત્યારે આ બધા નોર્મલ કન્ડિશનમાં થઈ ગયા, પણ આ બહાર ન જઈ શકે, જાજુ હાલી ચાલી ન શકે. એટલે એ બધા માટે અલગ અલગ નાની નાની કુંડીઓ જેને નજીક પડે ત્યાં પાણી પી લે, જેને નજીક પડે ત્યાં ખાઈ લે. બાકી આરામ કરવાનો. આપણે કઈ અહીંથી દેતા નથી બીમાર કોઈને. હાજા થઈ જાય એ આ વાળામાં આવી જાય, બીમાર આમાં રાખીએ.